ગોંડલમાં રાજકુમાર જાટ કેસને લઈને ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। રાજકુમાર જાટ કેસની તપાસ એસઆઈટીના અધ્યક્ષ જે છે તે કરતા હતા। પોલીસે પૂછપરછ પણ કરી હતી। સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા નાર્કો ટેસ્ટની મંજૂરી માંગવામાં આવી હતી। ગણેશ જાડેજાએ આ મંજૂરીને લઈને પોતાની સહમતિ આપી છે। ગણેશ જાડેજાએ સહમતિ આપતા કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખી હોવાના સમાચાર મળી રહ્યા છે। આગામી દિવસોમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે। ગોંડલ રાજકુમાર જાટ કેસ અંગે આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને સાથે જ જે પ્રમાણે આરોપ પ્રત્યારોપોની વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય